નમસ્કાર, વંદે માતરમ. આપણે સૌ જાણીએ છીએ કે ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે અને ત્યારે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તારીખ 10મી જનવરીથી 20મી જનવરી સુધી કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આપણા ઉત્તરાયણની ઉજવણી દરમિયાન આપણા ઉજવણીના લીધે કોઈ નિર્દોષ પક્ષી ઘાયલ અથવા તો નિર્દોષ પક્ષીનો જીવ ના જાય, આ આપણો કરુણા અભિયાનનો ઉદ્દેશ્ય છે. અને કરુણા અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ આણંદ દ્વારા તમામ તાલુકાઓમાં રેસ્ક્યુ સેન્ટર ખોલવામાં આવેલ છે. આ ઉપરાંત પશુપાલન વિભાગ, જિલ્લા પંચાયતની પણ તમામ ટીમો, જે વેટરનરી ઓફિસર છે, તમામ ટીમો આ અભિયાનમાં પ્રત્યક્ષ રીતે સંકળાયેલ છે. અને કોઈ પણ હેલ્પલાઇન નંબર ઉપર કોલ આવશે તો તાત્કાલિક સારવારની જવાબદારી જિલ્લા પંચાયતની ટીમો અને જે આપ સાથે સામાજિક સંસ્થાઓ જોડાઈ છે કરુણા અભિયાનમાં, તમામ કરશે. આપ સૌને અપીલ છે કે ઉત્તરાયણ પર્વ હર્ષોલ્લાસથી ઉજવણી કરીએ ઉત્તરાયણ પર્વની, પરંતુ આપણે એક ખાસ કાળજી પણ લઈએ. આ આપણી બધાની નૈતિક જવાબદારી છે કે એક નિર્દોષ અને અબોલ પક્ષીઓનો જીવ કોઈનો નહીં જાય. અને આના જ ભાગરૂપે જે રીતે જિલ્લામાં ઓલરેડી પ્રતિબંધાત્મક આદેશો બહાર પાડવામાં આવ્યા છે, ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ છે. આપને કોઈ પણ માહિતી મળતી હોય ચાઇનીઝ દોરી બાબતની તો અવશ્ય પોલીસનો પણ સંપર્ક કરીએ. અને કોઈ પણ વ્યક્તિ સમગ્ર જિલ્લામાં ડ્યુરિંગ 10મી જનવરીથી 20મી જનવરી દરમિયાન ક્યારેય પણ કોઈ ઘાયલ પક્ષી જોવામાં મળે તો નીચે આપેલા હેલ્પલાઇન નંબર ઉપર અવશ્ય કોલ કરે, જેથી અમારી ટીમ તાત્કાલિક આવા પક્ષીઓની સારવાર કરી શકે. એક બાર ફરીથી આપ સૌને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.